નમસ્કાર, TV9 સમાચારો સાથે હું છું જયેશ। મહત્વપૂર્ણ સમાચાર વરસાદને લઈને, કારણ કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે અને સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ છે અને એવે તબક્કે હવામાન વિભાગે પણ ખાસ રેડ એલર્ટ અમુક જિલ્લામાં જાહેર કર્યું છે અને સાર્વત્રિક વરસાદને લઈને 24 કલાકમાં 236 તાલુકામાં વરસાદના અહેવાલ છે। સૌથી વધુ આણંદના બોરસદમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। આ ઉપરાંત વડોદરા શહેરમાં 8 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે। નર્મદાના તિલકવાડામાં 8 ઇંચથી વધુ વરસાદ છે, તો વડોદરાના પાદરામાં પણ 8 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। ભરૂચમાં 7.5 ઇંચ, ખેરગામમાં 6 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। આ ઉપરાંત નવસારીની અંદર 6 ઇંચ, ડાંગના સુબીરમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે। 7 તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે અને 14 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદના મળી રહ્યા છે અહેવાલ અને 22 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ જોવા મળી રહ્યો છે। એટલે કે રીતસરનો મેઘાનો પ્રચંડ પ્રહાર અત્યારે જોવા મળી રહ્યો છે અને અત્યારે 3 જેટલી સિસ્ટમ એક સાથે ગુજરાત ઉપર સક્રિય છે, જેને કારણે આ ભારે વરસાદની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને આગામી સમયની અંદર પણ હજુ પણ સાર્વત્રિક વરસાદ યથાવત રહેશે। અમુક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ શક્યતા છે।